શું તમે પણ સ્ટોક માર્કેટને જુગાર સમજો છો? આ એક જ ભૂલથી માન્યતા કરોડો ભારતીયોને હજી પણ રોકાણથી દૂર રાખી રહી છે. પાછા આવો અમારી શ્રેણી મિથ્સ વર્સિસ ડેટામાં, જે અમે શરૂ કરી હતી, અને આ છે તેનો ત્રીજો એપિસોડ, જેનું નામ છે શું સ્ટોક માર્કેટ જુગાર છે? ઘણા બધા ભારતીયો, ખાસ કરીને યુવાનો અથવા નિવૃત્ત થયેલા લોકો પણ સ્ટોક માર્કેટને લઈને એક દ્વિધામાં હોય છે કે શું એ જુગાર છે. આનું મુખ્ય કારણ અથવા માનસિકતા એ છે કે આપણને ઘરમાં ઘણીવાર એ જ શીખવવામાં આવે છે કે શેર માર્કેટમાં પૈસા ડૂબી જાય છે. પણ આ પરસેપ્શન એટલે કે માન્યતા એ માટે બને છે કારણ કે ઘણા લોકો ઘણી બાબતોમાં ગૂંચવાયેલા હોય છે, કારણ કે તેમને ખરેખર ખબર નથી કે શું છે. જેમ કે વોલેટિલિટી એટલે કે સ્ટોક્સમાં ભાવની હલચલ અને પૈસા ગુમાવવાનું જોખમ, આ બંનેને લોકો એકબીજા સાથે જોડીને જોઈ લે છે. હું જાણું છું કે વોલેટિલિટી થોડી ડરાવણી હોય છે, પણ એનો અર્થ એ નથી કે સ્ટોક માર્કેટ સંપૂર્ણપણે જુગાર છે. જુગારનું પરિણામ રેન્ડમ હોય છે, એટલે કે તમારું પરિણામ સંપૂર્ણપણે નસીબ પર આધારિત હોય છે. પણ ઇક્વિટી માર્કેટનો સાચો અર્થ શું છે? આમાં જો તમે કોઈ ખાસ કંપનીનો સ્ટોક ખરીદી રહ્યા હો તો તમે માત્ર એ કંપનીના શેરમાં નહીં, પણ તેની કમાણીની વૃદ્ધિમાં પણ ભાગીદાર બની રહ્યા છો, કારણ કે જે સ્ટોક હોલ્ડર હોય છે તે સીધા રીતે કંપનીનો માલિક હોય છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે લાંબા ગાળામાં સ્ટોક માર્કેટ હંમેશા દેશની કમાણીની વૃદ્ધિ સાથે તેની વૃદ્ધિની ગતિ મેળવે છે. આ આપણે કેવી રીતે સમજાવી શકીએ? ચાલો સંખ્યાઓ સાથે વાત કરીએ લે. જો આપણે આ ગ્રાફ જોશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે દેશનું ઇન્ફ્લેશન એડજસ્ટેડ જીડીપી તેની છેલ્લા 2-3 દાયકાઓમાં સેન્સેક્સના રિટર્ન્સે પણ મેચ કર્યું છે, અને હા, સતત ચાલુ છે. ઉપરાંત સેન્સેક્સની EPS ગ્રોથ પણ અહીં સેન્સેક્સના રિટર્ન્સમાં મેચ થઈ છે, જે બતાવે છે કે લિસ્ટેડ કંપનીઓના નફા, વેચાણ અને માર્કેટ શેર વધવાથી સ્ટોક પ્રાઇસમાં એક તો ઉતાર ચઢાવ આવે છે, અથવા પછી સ્ટોક પ્રાઇસ આગળ જઈને વધે છે. જો સ્ટોક માર્કેટ જુગાર હોત તો પછી કંપનીઓની આ કમાણીનો સીધો અસર અહીં લિંક ન થાત, જે આ ગ્રાફ બતાવે છે. એટલે જ સ્ટોક માર્કેટ જુગાર નથી. પણ આ જુગારવાળું ગેરસમજ થાય છે કેમ? કારણ કે લોકો ઘણી બધી અફવાઓ પર ટ્રેડ કરે છે, પેની સ્ટોક્સમાં રોકાણ કરે છે, ટિપ્સને અનુસરે છે, ઝડપી નફાના દબાણમાં આવે છે અને FNO જેવી જટિલ પ્રોડક્ટ્સ પણ લઈ લે છે. એટલા માટે આ સ્ટોક માર્કેટની સમસ્યા નથી. આ એક વર્તન સંબંધિત સમસ્યા છે જે ઘણી બધી ભારતીયો અહીં અનુભવતા હોય છે. એટલા માટે આ એપિસોડમાંથી ટેકઅવે એ છે કે જો તમે શિસ્તબદ્ધ રીતે તમારી એસેટ એલોકેશન રાખો છો, લાંબા ગાળાની SIP સ્ટ્રેટેજી અનુસરો છો, તો સ્ટોક માર્કેટ જુગાર નથી. એ સંપૂર્ણપણે એક શક્તિશાળી સંપત્તિ સર્જનનું સાધન છે. એટલા માટે જુગારને આપણે કહી શકીએ કે એ નસીબ આધારિત છે, પર સ્ટોક માર્કેટ કમાણી આધારિત છે. એથી કોઈ પણ રોકાણકાર જ્યારે રોકાણ કરે ત્યારે હંમેશા લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જ રોકાણ કરવું. તો આ હતો એપિસોડ 3, મિથ્સ વર્સિસ ડેટા. ખૂબ ખૂબ આભાર.